બાળકો તમે જમ્યા? શું જમ્યા? કેવી લાગી? તમને ખાવા જોઈએ ને? તમને ભૂખ લાગે છે ને? તો આપણા ઝાડ છોડ ખરા, ઝાડના છોડ આપણે રોજ ભણીએ, એને આપણે શું ખવડાવવું પડે? શું પીવડાવવું પડે? પાણી પીવડાવવું પડે. શું ખવડાવવું પડે? ખાતર એનો ખોરાક છે અને પાણી એનું એ પીવાનું છે. અને પાણી વગર ખાતર વગર જેમ આપણને ખાવા પીવા જોઈએ ને, એમ ઝાડને અને છોડને પણ ખાવા પીવા જોઈએ. હવે હમણાં છે ને હું તમને શીખવાડું, બતાવું કે ઝાડ શું ખાય, શું પીવે, છોડ શું ખાય, શું પીવે. આપણે હમણાં બધું ભણીએ હો. બીજું બોલો, બ્રશ કર્યું તું બધાએ? નાયા તા? મોબાઈલ જોયો તો? પડીકા ખાધા તા? કાઓ કાઓ પડીકો ખાવાનું ના પાડ્યું ને? ખાવાનું પડીકા ખાવ તો શું થાય? મોજા પડાય. એનો ત્યાં તો ચોમાસું ઋતુ ચાલુ થઈ, વરસાદમાં તો બધું બગડી જાય. પેકિંગવાળો ખોરાક, ખુલ્લો ખોરાક ખાવાનો. આંગણવાડીમાં બેન ગરમ ગરમ રાંધે ને એ ખાવાનું, અને ઘરે મમ્મી ગરમ ગરમ બનાવે ને એ ખાવાનું. પણ બહારનું કશું ખાવાનું? પડીકા ખાવાના, આઈસ્ક્રીમ ખાવાની. સરસ. બધા નહીં કરીને ડાયા બોલો છો ને, ડાયું. પણ બધા ખરેખર તમે બહારનું ખાવશો? કોણ નહીં ખાતું પડીકા? સરસ તો ખાય છે. જો હું જોઈ ને તો મને ખબર પડી જશે કે કોણ સાચું બોલો, કોણ ખોટું બોલો. એટલે ખાવાના નહીં, બહારનું ખાવાનું નહીં. બીમાર પડીએ, દવાખાને જવું પડે, મમ્મી પપ્પા હેરાન થાય બિચારા, આપણે હેરાન થઈએ, પૈસા જાય. હા, શું પડે? બાટલો ચડાવવો પડે. તો ચડાય તો અક્ષુ બાટલો? કેવું લાગ્યું તું? તા ભયાને બાટલો ચડાવ્યો તો? બાપરે, બાટલો ચડાવો એટલે કેવું થાય? આટલા તમે નાના બાળકો છો તો કેવું દુઃખ હાથે. એને બાટલા ચડાવ્યા હતા? એવું હતું? કાઉએ દવા પીધી હતી? હા કીધું. બાપરે બાપ, 5 બાટલા ચડાવ્યા હતા. એટલો બધો પડી જતો? હા બેટા. દવાની બાટલી લાવ્યા છો ને, તો પછી બીમાર પડો એટલે દવા પીવી પડે. હા બેટા, તા પહેલાં ને લાવ્યા હતા દવા? તા પહેલાં ને લાવ્યા હતા? પહેલાં હોય ને એને બિચારાને ખબર ના પડે ખાવા પીવાની, પછી એને સાચવો નહીં ને એટલે બીમાર પડે. પણ આપણે તો સાચવવાનું બેટા. આપણે મોટા થયા એટલે જતો ખાવાનું નહીં, જીદ કરવાની નહીં, મમ્મી પપ્પાને હેરાન નહીં કરવાના કે મારે ખાવું જ છે, મારે ફરવા જવું છે, મારે આંગણવાડી નથી જવું, મારે આ નથી ખાવું, એવી જીદ કરવાની. સરસ. બધા ડાયા થઈ ગયા? હા બેટા. હા, દવા પીધી હતી? હા. ટીવી બગડી ગઈ? સરસ. હા. તને કેમ બેટા? મોઢું પડવાનું નહીં, બહારનું ખાવાનું નહીં. હા, એવું થયું તું? હવે રાતે તમે ઊંઘો, રાતે ઠંડી લાગે છે? કોને લાગે ઠંડી? તો રાતે ઓઢી સુઈ જવાનું, માથે સ્કાર્ફ બાંધવાનો,
રૂમાલ બાંધવાનો, કાનમાં હવા જાય ને ઠંડી એટલે આપણે શરદી થઈ જાય. હવે કુલર ચાલુ નહીં કરવાનું હો. સારું ચાલ આપણે હવે હો ને આપણે ઝાડના છોડને શું ખવડાવીએ પીવડાવીએ એ હું તમને શીખવાડું હો. બતાવો.